નમસ્કાર. Happy Mother's Day to all of you. માતા એ મહાતીર્થ છે. માતા એ મહાતીર્થ છે. આપણે તીર્થ અને ક્ષેત્રોમાં તો જઈએ છીએ, એને તીર્થ કહેવાય, એને ક્ષેત્ર કહેવાય, પણ માતા એ મહાતીર્થ છે. અને એ મહાતીર્થમાં જેટલી પણ આપણે ડૂબકીઓ મારીએ એટલો જ આપણને વધારે પ્રેમ, આનંદ અને શાંતિ મળે અને આપણું કલ્યાણ થાય. એટલે આપણે આ માતાના મહાતીર્થમાં 12 વાગ્યા સુધી ડૂબકીઓ મારીશું અને આપણે એનો આનંદ લઈશું. આપણે સૌ આપણી બા અથવા આપણા બાની વાતો કરવા આવ્યા છીએ. સૌને પોતપોતાની માતા બહુ જ પ્રિય છે અને હોય જ અને હોવી જ જોઈએ. તો એ આપણે એ માતા વિશે વિચાર કરીશું, પણ ફક્ત મારી ને તમારી માતા વિશે નહીં, પણ જગન માતાઓ વિશે અને આપણા શાસ્ત્રો અને સ્ક્રિપ્ચર્સમાં આવેલી બધી વિવિધ માતાઓ વિશે પણ આપણે વિચાર કરીશું. આવો આગળ વધીએ. માતાનું સ્વરૂપ એટલે અતિ કલ્યાણકારી, આનંદકારી બાળક માટે હોય છે, ઘણું હૂંફ આપનારું હોય છે. માતાની જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. તો રામનારાયણ પાઠક એટલે કે શેષ કવિ કહે છે, પ્રથમ પ્રણામ મારા માતાજીને કહેજો રે, પ્રથમ પ્રણામ મારા માતાજીને કહેજો રે, માણ્યું જેણે માટીને રતનજી. આપણે માટી હતા એને આપણને રતન જેવું કરીને એમણે રાખ્યું છે. ભૂખ્યા રહી જમાડ્યા અમને, ભૂખ્યા રહી જમાડ્યા અમને, જાગી ઉઘાડ્યા એવા રે, કાયાના કીધલા જતન, પ્રથમ પ્રણામ મારા માતાજીને કહેજો રે. તો આપણે પણ આપણી માતાને પ્રણામ કરીએ અને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક, આભારપૂર્વક, સ્નેહપૂર્વક નમસ્કાર કરીએ. સૌ પોતપોતાની માતાને યાદ કરીને નમસ્કાર કરીએ. આ મારા મધર છે, અખંડ સૌભાગ્યવતી, ગોલોકવાસી, તીર્થ સ્વરૂપ આઈ. એમનું નામ પ્રમીલા હતું. એમને અમે હુલામણા આઈ એવા નામથી બોલાવતા હતા. મરાઠી લોકો મધરને આઈ કહે છે. આવો આપણે આગળ વધીએ. માં, બા, માતા, મૈયા, આઈ, મોમ, મમ્મી અને મધર. નો મેટર વિચ વે યુ કોલ ઇટ, ઇટ મીન્સ સેમ માતૃત્વનું તત્વ. અને એટલો જ એ શબ્દોમાંથી પ્રેમ આપણા આંખમાં ઉભરાઈ આવે. આપણા શાસ્ત્રોએ કહ્યું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. પણ સૌથી પહેલા માતૃદેવો ભવ એવું આપણા શાસ્ત્રોનો આપણને આજ્ઞા છે. તો માતૃ દેવો ભવ. તો આપણે ફરીથી પોતપોતાની માતાને પ્રણામ કરીએ. મારા પરમ પૂજ્ય સદગુરુ શ્રી ડોંગરે મહારાજનું આ રેફરન્સ છે. તમે પરમાત્માની ભક્તિ પૂજા નહીં કરો તો ચાલશે. પરમાત્મા પ્રત્યક્ષ દેખાતા નથી, તેથી પરમાત્માની ભક્તિ કરવી બહુ કઠણ છે. પરંતુ માતા પિતા તો પ્રત્યક્ષ હાજરા હજુર છે. તેમની સેવા ભક્તિ અવશ્ય કરજો, તેનાથી પરમાત્મા પ્રસન્ન થશે. તો આ પ્રત્યક્ષ દેવતા છે, પ્રત્યક્ષ ભગવાન છે, માતા અને પિતા. તો એમની આપણે સેવા કરવી જોઈએ એવો એમનો આદેશ છે. ન માતુઃ પર દૈવતમ એવું સંસ્કૃતમાં કહેવાય છે. માસે બડકર કોઈ દેવ નહીં હૈ. અને આ સ્કંદ પુરાણનો શ્લોક છે, નાસ્તિ માતૃ સમા છાયા, નાસ્તિ માતૃ સમા ગતિ, નાસ્તિ માતૃ સમમ ત્રાણમ, नास्ति मातृ समा प्रपा. माता के समान कोई छाया नहीं है, कोई आश्रय नहीं है, माता के समान कोई सुरक्षा नहीं है, माता के समान इस दुनिया में कोई जीवनदाता नहीं है. सर्व तीर्थमयी माता सर्वदेवमय पिता, मातरम पितरम तस्मात्
સર્વ યત્નેન પૂજયેત. આપણા શાસ્ત્રો કહે છે બધા તીર્થો માતાના ચરણમાં આવી ગયા છે અને બધા ભગવાન આપણા પિતામાં સમાઈ ગયેલા છે. માતા અને પિતાને તેથી કરીને બધા પ્રયત્નોથી શક્ય તેટલી બધી શક્તિઓ વડે બધી સંપત્તિ વડે એમની પૂજા કરવી જોઈએ એવું આપણી શાસ્ત્રોનું વિધાન છે. તો ફરીથી માતૃદેવો ભવ. આપણા ગુજરાતીમાં કહેવત છે માં તે માં બીજા વગડાના વા. માં તે માં બીજા વગડાના વા. તો કવિ કાગ ખૂબ જ સુંદર એમના દોહા છે. એ કહે છે કે કરોડો અક્ષરોમાં એક અક્ષર માં ન હોય તો એ કરોડો અક્ષરો નક્કામાં છે. એકવાર મોઢે માં બોલું તો કોઠામાં ટાઢક વળી જાય છે અને ત્રિવિધ તાપ શમી જાય છે. અને પછી મને આ બહુ ફેમસ એમનું કોટ છે, મને ખૂબ જ ગમે છે. મોઢે બોલું માં સાચેય નાનપ સાંભળે. મોઢે બોલું માં સાચેય નાનપ સાંભળે ત્યારે મોટપની મજા મને કડવી લાગે કાગડા. મોટો જજ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, પ્રેસિડન્ટ હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, પણ જ્યારે માની પાસે આવે ત્યારે એની પોતાની નાનપ, માની આગળ કેટલો નાનો છે એ સાંભળી આવે છે અને પછી આપણે કેટલા મોટા થયા છે એ બધું કડવું લાગે છે. અને પછી આગળ કહે છે ત્રીજો દોહો લઈશું આપણે. ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે. ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે. મળે ન એક જ માં કોઈ ઉપાય કાગડા. હાલે આ કાગ પોતાને સંબોધે છે તું ભજન કરશે તો તને ભગવાન મળશે, પણ કોટી ઉપાય કરીશ પણ માં નહીં મળે. આ હતું કાગનું માં વિશેનો વિચાર. તો મજરૂર સુલતાનપુરી કહે છે ઉસકો નહીં દેખા हमने कभी, उसको नहीं देखा हमने कभी, पर इसकी जरूरत क्या होगी ऐ माँ, तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी, उसको नहीं देखा हमने कभी. તો વિચાર કરો, એક પૈસો આપણે જો દાનમાં આપવાનો હોય તો આપણે માણસની જેને આપીએ છીએ એની પાત્રતાનો 1000 વાર વિચાર કરીએ છીએ. તો સંતાનની ભેટ ધરનાર પ્રભુને કેટલી બધી ખાતરી હશે મન માટે. પ્રભુને મન, માતાને માટે કેટલી મોટી પાત્રતાની ખાતરી હશે કે હંમેશા એને સંતાનની ભેટ આપવા માટેનું પાત્ર કહે છે. હિબ્રુમાં એક કહેવત છે ઈશ્વરે સૃષ્ટિ રચી પણ એનાથી બધે પહોંચી વળાયું નહીં, એટલે એણે માતાની સૃષ્ટિ કરી. ભગવાન એક કાર્યકર્તા છે. સૌથી મોટો કાર્યકર્તા જો કોઈ હોય તો ભગવાન છે. ભગવાનનું કાર્ય દેખાય છે પણ કરતા દેખાતા નથી, માટે તો આપણે ભગવાનને શોધી રહ્યા છીએ. એટલે કાર્યકર્તા ભગવાનમાં કાર્ય દેખાય છે, કરતા દેખાતા નથી. અને આપણી માતા પણ એક મોટી કાર્યકર્તા છે. એનું કાર્ય પણ દેખાય છે અને એ પણ આપણને દેખાય છે. તો કાર્યકર્તામાં આપણને એનું કાર્ય અને કરતા પણ બંને દેખાય છે. એ છતાં પણ માં એક એવી વિભૂતિ છે કે પોતાનું નામ આપવાને બદલે બાળકની પાછળ પિતાનું નામ લખી દે છે. આ એક મોટી આહુતિ છે માની. દરેક કલાકાર પોતાની કલાકૃતિને કંઈક નામ આપતો હોય છે, પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી જે બાળકને જન્મ આપે છે તો પણ નામ પિતાનું આપે છે. આપણા શાસ્ત્રો કહે છે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અને પછી આગળ શક્તિ રૂપેણ, બુદ્ધિ રૂપેણ, લક્ષ્મી રૂપેણ, દયા રૂપેણ, કરુણા રૂપેણ, ક્ષમા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માતા આ બધા સ્વરૂપમાં રહેલી છે અને આ બધા એના આશીર્વાદ છે કે આપણને આ બધું એના આશીર્વાદથી મળે છે. ગુજરાતીમાં કહેવત છે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. ફરીથી, છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માની પ્રસૂતિની વેદના તો એ જેણે પ્રસૂતિ કરી હોય તેને જ ખબર પડે. આ પોઝિશન એટલા માટે બતાવવાની
કે ડિલિવરી વખતે આને લિથોટોમી પોઝિશન કહેવાય છે. બંને પગ ઉપર અને લટકતા હોય, પેટમાં વેદના થતી હોય, અસહ્ય વેદના થતી હોય અને ડોક્ટરો એમનું કામ કરતા હોય ત્યારે માતાની સ્થિતિ અતિ દુઃખજનક હોય છે. એમાં ખૂબ જ પેઇન એટલે પ્રસૂતિની વેદના રહેલી છે. અને આ પ્રસૂતિની વેદના વખતે એને જ્યારે એ બાળકનો ક્રંદનનો અવાજ સંભળાય છે ત્યારે આટલા બધા દુઃખમાંથી, આટલી બધી વેદનામાંથી એને નિર્માણનો આનંદ મળે છે. અને આ ફોટામાં બતાવ્યું છે તેમ આટલી બધી દુઃખ ભરી સ્થિતિમાં પણ જ્યારે એને પોતાના બાળકનું પ્રથમ ક્રંદન સંભળાય છે ત્યારે આ બેનના મોઢા પર તમે જોશો તો એક આનંદનો, અતિ આનંદનો એક ભાવ દેખાઈ આવે છે. This is the first and the last time the mother is happy when her child is crying. After this time, she is never happy when her child cries. She's only time when it's happy is when the child cries as soon as the child is delivered. એના પછી મધરને એનું બાળક રડે તે સહન થતું નથી. બાળકને પેટમાં રાખીને 9 મહિના સુધી ઉછેરવું અને આ પ્રસૂતિની વેદના કરનારી માને આપણા ફરી નમસ્કાર છે. માતાઓ છે અને પિતાઓ પણ ઘણા બધા અહીંયા બેઠા જ છે. જ્યારે માતા પ્રેગ્નન્ટ હોય છે અને એના પેટમાં જ્યારે બાળક લાત મારે છે, જેને આપણે ક્વિકનિંગ કહીએ છીએ મેડિકલ લેંગ્વેજમાં, ત્યારે એ લાત ખાતી માં હસે છે અને આનંદ અનુભવે છે. જગતમાં એક જ વ્યક્તિ એવી છે કે જે લાત ખાય છે અને આનંદ માને છે અને હસે છે. આપણને કોઈ લાત મારે તો આપણે સહન ન કરી, આપણે એને સામે ઉઠીને બીજી લાત મારવા જઈએ. તો એક માં જેવી એક વ્યક્તિ છે કે જે પેટમાં બાળક લાતો માર્યા કરે છે તો પણ આનંદપૂર્વક એને વધાવી લે છે. અને પછી જ્યારે સ્તનપાન કરતી હોય છે ત્યારે નાનું બાળક સ્તનપાન કરતી વખતે એના હાથ પગ ઉછાળે છે અને બીજા સ્તન ઉપર એના પગ વાગે છે. આ કયા સ્તન છે? એટલા બધા એંગોર્જ સ્તન છે કે એમાં એટલી બધી ટેન્ડરનેસ હોય છે, કારણ કે દૂધથી ભરેલા સ્તન છે. અને છતાં પણ એ લાત ખાતી હોય તો પણ બાળકને સ્તનપાન કરાવે છે. આનાથી વધારે માની કરુણા શું હોઈ શકે? માં એટલે કે આઈની કરુણા પણ એટલી જ છે. અને આપણે હવે નાનાલાલ કવિનું માતાના મહિમાનું સ્તોત્ર જોઈએ. ખૂબ જ સુંદર. કવિએ અહીંયા માતાને ગંગોત્રી અને સૃષ્ટા સરીખડી એટલે કે સૃષ્ટાના સર્જનહારના સમોવડી એવું કહીને બિરદાવી છે. આવો આપણે વાંચીએ. બ્રહ્માંડમાં બ્રહ્મકર્મી સર્જનહારી કો હોય તો તે છે જનની કે જગત જનની. શરીર સમર્પી શરીર ઘડે, શરીર સમર્પી શરીર ઘડે, આત્મા સમર્પી આત્મા સર્જે. હૈયાના અમૃત ઠાલવી ઠાલવી અમરોને ઉચ્છંગમાં ઉછેરે એ મહાનુભાવ માતાની મોટપ. દેહના કે દૈહીના સૌંદર્ય સામર્થ્ય નથી કેવળ નીજના ઉપભોગાર્થે. માનવ વેલના ફૂલનને શોભન કાજે છે એ ઉદાર ચરિત માતૃ જીવનનો સદબોધ. વર્તમાનને તીરે ઊભી ભવિષ્ય રચતી. શું સુંદર લખ્યું છે. વર્તમાનને તીરે ઊભી ભવિષ્ય રચતી, મન્વંતરોને સાંકળતી. મન્વંતરો આપણે આગળ જોઈ ગયા છે એટલે શું કેટલો બધો સમય. મન્વંતરોને સાંકળતી માતાઓ છે સૃષ્ટિ વિકાસની સહાયક મહાદેવીઓ. આ બધી કોણ છે? સૃષ્ટિ વિકાસની સહાયક મહાદેવીઓ. પૂજ્ય છે માટે તેઓ પૂજ્ય છે, પવિત્ર છે, પાવનકારિણી છે. સૃષ્ટા સરીખડી વંદનીય છે. માનવ ગંગાની અખંડ સ્રાવી તે ગંગોત્રીઓ છે. એવું આ માતાના મહિમાનું સ્તોત્ર છે. તો એ માતાને આપણે ફરી વારંવાર નમસ્કાર કરીએ. માં, માતૃભાષા અને માતૃભૂમિ આ ત્રણેયમાં માં શબ્દ કોમન છે. જ્યાં જ્યાં માં આવ્યું છે ત્યાં આપણને એના વિશે અતિશય આકર્ષણ, સદભાવ, પૂજ્ય ભાવ આવ્યો છે. આપણી માતા પ્રત્યે, આપણી માતૃભાષા પ્રત્યે અને આપણી માતૃભૂમિ પ્રત્યે.
તો આ મા નામ કેવી રીતના આવ્યું હશે એનો હું એકવાર જયારે તૈયાર કરતો હતો ત્યારે હું વિચાર કરતો હતો કે કેવી રીતના મા નામ આવ્યું હશે જ્યારે આપણા પૂર્વજોએ કર્યું હશે. તો મા હંમેશા, મા એ પહેલી ગુરુ છે. છોકરાની, બાળકની પહેલી ગુરુ મા છે. અને મા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ હંમેશા બાળકને કહેતી હોય છે. મા કુરુ, મા એટલે નહીં, મા કુરુ. મા કુરુ એટલે કરિશ્મા. આપણે કરીશ, મા ગુજરાતીમાં પણ મા એટલે નહીં અને સંસ્કૃતમાં પણ મા એટલે નહીં. મા શુચ, શોક કરીશ મા. મા વદ, બોલીશ મા. રડીશ મા. આ મા વારે ઘડે મા બોલતી હશે માટે એનું નામ મા પાડ્યું હશે, એવો પણ એક વિચાર મને આવે છે. તો બીજો વિચાર મને એવો આવ્યો, મા એટલે નહીં અને તા એટલે તાપ. જે છોકરાને તાપ લેવા દેતી નથી, જે છોકરા પર તાપ પડવા દેતી નથી, તે માતા છે. છોકરા પર દુઃખનો તાપ પડવા દેતી નથી, તે માતા છે. છોકરાને પ્રેમનો અભાવ જણાવવા દેતી નથી, એનો તાપ જણાવવા દેતી નથી, તે માતા છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. સ્વર્ગથી પણ ઊંચી, ગરિમાવાળી, પ્રિય એવી જનની અને જન્મભૂમિ આપણને સૌને છે. તો આ એક સુભાષિત છે. આપણને તો લાગે એ બરોબર છે, પણ આ રામ લક્ષ્મણને કહે છે રામાયણમાં. અને ખૂબ જ ભગવાનનો અવતાર રામને પણ જો આટલી બધી મમતા હોય તો આપણને કેમ ન હોય? અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે. શું વાત છે? અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. હે લક્ષ્મણ, મને આ લંકા પણ ભલે સુવર્ણની હોય પણ અને બધી સુવિધાઓ સાથે હોય તો પણ મને ગમતી નથી, કારણ કે મને મારી માં અને મારી માતૃભૂમિ યાદ આવે છે અને સ્વર્ગથી પણ ઊંચી અને વધારે પ્યારી છે, એવું શ્રી રામ કહે છે. તો એક સંસ્કૃતમાં બીજું એક સુભાષિત છે. કોઈક પૂછે છે કે સ્વર્ગ ક્યાં છે. હંમેશા આપણને એ પણ ક્યુરિયોસિટી હોય કે સ્વર્ગ ક્યાં છે. તો તેના જવાબમાં કવિ કહે છે, સ્વર્ગ ક્યાં છે એવું તું પૂછે છે ને, તો સાંભળ, સ્વર્ગ તારા માતાના બેઉ ચરણ કમળ પાસે બેસે છે. આંખો ખોલીને જો, તને દેખાશે. કુત્રાહો વર્તતે સ્વર્ગ ઇતિ પૃચ્છસી ચેત શૃણુ. સાંભળ, સ ત્વ માતૃ પાદાભોજ દ્વંદ સન્નિધિ ગોચર. તારા માતાના બંને ચરણ યુગલ, ત્યાં તારું સ્વર્ગ છે, એને તું આંખો ખોલ અને જો. એવું આ સંસ્કૃતનો સુભાષિત છે. તો વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો જ એ દગ્ધાક્ષર છે. દગ્ધ એટલે બળેલો, દગ્ધ એટલે ગરમ, દગ્ધ એટલે તપેલો, દગ્ધ એટલે ધગધગતો. જ એ દગ્ધાક્ષર છે. એટલે જ્યારે આપણું મન દગ્ધ થઈ જાય ત્યારે આપણે કોની પાસે જઈએ? તો જનની, જન્મભૂમિ, જાહ્નવી અને જનાર્દન. આ ચાર દુર્લભ જકારો છે. જનની આપણે વાત કરી, જન્મભૂમિ, જાહ્નવી એટલે ગંગા અને જનાર્દન એટલે ભગવાન કૃષ્ણ. તો આ જ્યારે આપણી પાસે દગ્ધ શરીર કે દગ્ધ મન થાય ત્યારે આ ચાર પાસે જાઓ તો તમારા દગ્ધ મનને શાંતિ મળે. એવા આ ચાર જકાર છે અને એ બહુ દુર્લભ છે. એને આપણે સાચવી રાખવાના, એને આપણે માન આપવાનું, એમની પૂજા કરવાની. હસ્ત સ્પર્શો હિ માતૃણામ જલસ્ય જલાંજલિ. The touch of mother's hand is like the handful of water for one in want of it. આપણે જે પાણી, જે શીતળતા એની આપણે જે જોઈ રહ્યા છે, માનવી છે, એને માટે ફક્ત મધરનો હાથ જ સંપૂર્ણ છે. તો સુરેન ઠાકર નામના એક કવિ કહે છે, નજરમાં હોય છે જે મસ્તી તે સુરાલયમાં મળતી નથી. અમરની અંતરની અમીરી કઈ મહાલયમાં મળતી નથી. શીતળતા ખોજવા તું શિદને ભટક્યા કરે છે માનવ. શીતળતા ખોજવા તું શિદને ભટક્યા કરે છે ઓ માનવ. શીતળતા જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાં મળતી નથી. આપણે કોઈ પણ મકાન ખરીદીએ તો એ ઈંટો અને સિમેન્ટનું મકાન જ ગણાય. એમાં જ્યારે માં આવે ત્યારે ઘર કહેવાય છે. તો માં મકાનને ઘર બનાવે છે.
આપણે હંમેશા કહીએ મારા પિતા, મારો ભાઈ, મારી બેન, મારી પત્ની, મારો પતિ, મારી સંપત્તિ, મારી નોકરી, મારો સાળો, મારી સાળી, આ બધામાં માં પહેલા આવે છે અને આપણે કહી ઉઠીએ છીએ મારી માં એ સૌથી ઉત્તમ છે. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે. ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે બધાને માં હોય છે, બધાને જ માં હોય છે. અને એટલા માટે જ મધર્સ ડે એ દરરોજ હોય છે. મધર્સ ડે દરરોજ હોવો જોઈએ. ફક્ત મધર્સ ડે વન્સ એ યર ના આવે. મધર ડે એ દરરોજ જ હોય છે એવું મારું પર્સનલી માનવું છે. આપણા શાસ્ત્રો કહે છે બધામાં ભગવાન જુઓ, બધાને મદદ કરો, બધાની સેવા કરો, બધાને પર સારી વૃત્તિથી જુઓ. બહુ ડિફિકલ્ટ છે આ દ્વંદ્વ યુગ, દ્વંદ્વ વાળા મારું ને તારું એવા જગતમાં. પણ એ જો ખરેખર કરવું હોય તો આપણે પણ માં જેવી વૃત્તિ કેળવીએ. માં જેવી વૃત્તિ કેળવીશું તો આપણને બીજા પ્રત્યે પણ જેવી રીતના માં પોતાના બાળકોને અપરાધ ક્ષમા કરીને પ્રેમ કરે છે, એવી રીતના બીજાઓના અપરાધ, બીજાઓના ગુનાહ માફ કરીને એમની તરફ સદભાવના કેળવવાની વૃત્તિ થશે. તો આપણે બધા માં બની જઈએ, માની માફક બની જઈએ તો આપણે પણ દરેક જગ્યાએ ભગવાનને જોઈ શકીશું, દરેક જગ્યાએ પ્રેમ કરી શકીશું. તો સર્વને પ્રેમ કરવો હોય અને પ્રભુને પ્રેમ કરવો હોય તો માં બનો એવું આપણા શાસ્ત્રો કહે છે. ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं. ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं. जहां में जिसका अंत नहीं उसे मां कहते हैं. તો આ એક માની પ્રાર્થના છે. એક શિકારી માને હણી રહ્યો છે, એનું માંસ કાઢી રહ્યો છે, એવો આ એક શ્લોક છે. આદાય માંસ મખિલમ સ્તન વર્જ મંગે મામુંચ વાગુરિક યાહુ કુરુ પ્રસાદમ અધ્યાપિ શસ્પ કવલ ગ્રહણાનિ વિઘ્ન મહત મદ્દત ચર્ચ લદૃશ શિશબો મદીયા. એનો આપણે અર્થ કરીશું. તારે બધી જગ્યાએથી માંસ કાઢીને લઈને ખાવું હોય તો ખા, પણ મારા સ્તનનું માંસ તું ન ખાઈશ. કારણ કે મારો બાળક હજી નાનો છે અને હજી એને પોતાની જાતે ખાવાની શક્તિ અને બુદ્ધિ આવી નથી. એને સ્તનપાન કરવાની જરૂર છે. માટે તું બધું ખા પણ મારું સ્તન ન કાઢીશ અને સ્તન કાઢીને ખાઈશ નહીં, જેથી કરીને મારા એ બાળકને હું સ્તનપાન કરાવી શકું. આ ફક્ત માતા જ પોતાના મૃત્યુ વખતે આવો વિચાર કરી શકે. આ બીજો એક શુભાષિત છે. આયુ પુમાન યશ સ્વર્ગ કીર્તિ પુણ્યમ બલમ શ્રિય પશુ સુખમ ધનમ ધાન્યમ પ્રાપ્નુયાત માતૃવંદનાથ. માતૃવંદન કરવાથી શું શું મળે? તો આયુ, પુમાન એટલે કીર્તિ, યશ સ્વર્ગ કીર્તિ, પુણ્યમ બલ શ્રી એટલે ધનલક્ષ્મી, પશુ સુખ, ધન ધાન્ય, આ બધું આપણને મળી શકે. આપણે જો માતાને વંદન કરીએ, એની પૂજા કરીએ, એનું કહેલું માનીએ, એના શિક્ષણને આપણે આપણા આચરણમાં ઉતારીએ તો આ બધું આપણને માતૃ કૃપાથી પ્રાપ્ત થાય છે, એવો આ શ્લોકનો ભાવ છે. તો આપણા જગતમાં કોને કોને આપણે માતા ગણીશું? આપણે જન્મ આપનારી માતા તો આપણે ગણીએ જ છે. તો એવું કહેવાય છે ગુરુ પત્ની, રાજપત્ની, જ્યેષ્ઠ પત્ની તથૈવ ચ પત્ની માતા સ્વમાતા ચ પંચૈતા માતરઃ સ્મૃતઃ. ગુરુની પત્ની, રાજાની પત્ની, મોટા ભાઈની પત્ની, પોતાની પત્ની હોય એની માતા એટલે કે સાસુની, આપણી સાસુ, અને સ્વમાતા એટલે પોતાની જન્મ આપનારી માતા. આ પાંચેયને માતા તરીકે પૂજવા જોઈએ એવો આપણો આ ભાવ છે. અને આ ફક્ત પુરુષો માટે ખાસ કરીને પત્ની માતા એટલે કે સાસુ. તો આપણને સાસુ વહુના ઝઘડા એટલા બધા ખબર છે. જો આ શ્લોક વાંચ્યો હોય તો સાસુ વહુના ઝઘડા ઓછા થઈ જાય. તો આપણા નરસિંહ મહેતા તો એનાથી પણ આગળ વધી જાય છે. આપણે તો આ 5 માતા ગણીએ, પણ નરસિંહ મહેતા પોતાના વૈષ્ણવ જન તો તેને રે કહીએમાં લખે છે પર સ્ત્રી જેને માતરે. પત્ની સિવાયની બધી પર સ્ત્રી એને માતૃત્વ ભાવથી જુએ એવો આ એક વૈષ્ણવ, તો એ સાચો વૈષ્ણવ છે એવું નરસિંહ મહેતા કહે છે. તો આપણે ફક્ત માતા એટલે
જન્મ આપનારી માતા, પણ આપણું જે પાલન પોષણ કરે છે, આપણને ધન ધાન્ય આપે છે, પાણી આપે છે, વૃક્ષો આપે છે, એવી માતા ભૂમિ પુત્રો અહમ પૃથિવ્યા, ધ અર્થ ઇઝ માય મધર એન્ડ આઈ એમ હર સન. આપણે શાસ્ત્રોમાં પૃથ્વી, તુલસી, ગંગા, ગાયત્રી, ગૌ એટલે કે ગાયો, લક્ષ્મી, સરસ્વતી, અંબા, પાર્વતી, સીતા, રાધા, આ બધાને માતાઓ ગણી છે અને આપણે માતાઓ તરીકે એમનું પૂજન કર્યું છે. એટલે આપણી માતૃત્વની ભાવના, આપણી માતૃત્વનો દ્રષ્ટિ બહુ વિશાળ છે. આપણે 3 મુખ્ય ભગવાન જેના દર્શન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, તો રામ, કૃષ્ણ અને શંકર. પણ પહેલા આપણે સીતારામ કહીએ છીએ. રામ સીતા નથી બોલતા, કૃષ્ણ રાધા નથી બોલતા, રાધા કૃષ્ણ કહીએ છીએ. શંકર નથી કહેતા, ભવાની શંકર કહીએ છીએ. પહેલા માતા અને પછી પિતા, પહેલા માતા અને પછી પિતા. જે કૃષ્ણના ભક્તો છે તો એટલી હદ સુધી માને છે કે જો તમે રાધાજીની ભક્તિ કરો તો રાધાજી આપણને રેકમેન્ડ કરે છે કૃષ્ણ પાસે કે આપણા બાળકને અપનાવી લો. કૃષ્ણ અપનાવે તો છે જ, પણ રાધાનું હૃદય માતૃત્વનું હૃદય છે, એ જલ્દી પીગળે છે અને જલ્દી આપણને કૃષ્ણની પ્રાપ્તિ કરાવે છે. એવો ખૂબ ભાવ કૃષ્ણ ભક્તોમાં રાધાજી માટે છે. આવો આપણે આ કવિતા વાંચીએ. ખૂબ જ સુંદર છે. माँ चूल्हा, धुआं रोटी और हाथों का छाला है माँ. माँ जिंदगी की कड़वाहट में अमृत का प्याला है माँ. माँ पृथ्वी है, जगत है, धूरी है. माँ बिना इस सृष्टि की कल्पना अधूरी है. तो माँ की यह कथा अनादि है, ये कोई अध्याय नहीं है, और माँ का जीवन में कोई पर्याय नहीं है. तो माँ का महत्व दुनिया में कम हो नहीं सकता, और माँ जैसा दुनिया में कुछ हो नहीं सकता. तो मैं कला की पंक्तियां माँ के नाम करता हूं. मैं दुनिया की सब माताओं को प्रणाम करता हूं. માના હાલરડા એ આપણે બહુ જાણીતા છે, દરેક ભાષામાં છે. તો હાલરડું એટલે શું? રડતા બાળકને હિંચકો નાખતા નાખતા મહેતા કહે છે, તું છાનો રહી જા, તારા બદલે હાલ હું રડું, એને હાલરડું કહેવાય. એવો એક ભાવ છે. તો આવો આપણે હાલરડા વિશે વાત કરીએ. કોણ હશે હાલરડાનો રચનારો કવિ? કોઈ માતા જ હશે ને. એ વિના બાળકના ચિત્ત તંત્ર પર હાલરડાની આટલી મોહિની સંભવે નહીં. કારણ કે જે વસ્તુ આપણે નાનપણમાં ભણીએ છીએ એ વિશે આપણી મમતા, આપણો પ્રેમ, આપણો આદર વધારે હોય છે. આપણે પણ આવા એક હાલરડાની થોડી લીટીઓ માણીએ. સોના રૂપાનું મારું પારણિયું રે, સોના રૂપાનું મારું પારણિયું રે, ગુગરીએ ધમકા બાળા પોઢોને, ગલવી ગાલ મસુરિયા રે, હિરલા દોરી હાથ બાળા પોઢોને, 4 પાયે 4 પૂતળી રે, મોરવાએ 2 મોર બાળા પોઢોને. આપણે આપણા હાથ ઉપર માં કોતરાવીએ, ટાટુ કરીએ, આવી રીતના ટાટુ કરીએ એ સારું છે, પરંતુ આપણા મન પર માં કોતરાઈ જવી જોઈએ. એના વિશેનો આદર, પ્રેમ, સદભાવ. हर रिश्ते में मिलावट देखी, कच्चे रंगों की सजावट देखी, लेकिन सालों साल देखा है माँ को, उसके चेहरे पे न कभी थकावट देखी, न ममता में कभी मिलावट देखी. આ માનું સ્વરૂપ છે. એને સુપરમામ કહી શકાય, અથવા તો અષ્ટભુજા અંબા માતા પણ કહી શકાય. એકી સંગાથે એટલા બધા કામ, જેને આપણે મલ્ટીટાસ્કિંગ કહીએ છીએ આજના જમાનામાં, માં કરે છે અને એને પોતાનું ધ્યાન રહેતું નથી. बीबी बेटी बहन पड़ोसन थोड़ी थोड़ी सी सब में, दिन भर एक रस्सी के ऊपर चलती नटनी जैसी माँ, बांट के अपना चेहरा माथा आंखें जाने कहाँ गई, फटे पुराने एक एल्बम में चंचल लड़की जैसी माँ. तो एक नानी छोकरी માં બનતા જ કેટલું બધું વિરાટ સ્વરૂપ અને કેટલું બધું સુપરમામ તરીકે કામ કરે છે તે આ ફરીથી આ ચિત્રમાં બતાવ્યું છે. કમ્પ્યુટર, ફોન,
કુકિંગ, ફાઇનાન્શિયલ, ઘરનું મેન્ટેનન્સ ઘણું બધું માં કરે છે. आ बदामा खुद को संवारने की और संवारने की कहाँ उसे फुर्सत होती है. फिर भी माँ बहुत खूबसूरत होती है. माનું જે કંઈ પણ સ્વરૂપ તમને દેખવામાં મળ્યું છે એ સ્વરૂપ અતિ પ્રિય લાગે છે આપણને, કારણ કે આપણા માટે ઘસાય છે, એટલા માટે આપણને ખૂબ પ્રિય લાગે છે. माँ ये सबकी जगह ले सकती है, लेकिन कोई माँ की जगह नहीं ले सकता, एवो पण एक भाव છે. घर में चाहे कितने ही लोग क्यों न हो, अगर माँ को हम नहीं देखते हैं तो घर खाली ही लगता है. माँ के लबों पे कभी बददुआ नहीं होती, बस एक ही माँ है, एक माँ ही है जो कभी खफा नहीं होती. ત્યારે છોકરું જન્મે છે ત્યારે ઇટ ડઝન્ટ કમ વિથ અ મેન્યુઅલ. ભગવાન મેન્યુઅલ સાથે નથી જન્મ આપતા. આપણે કોઈ બી પ્રોડક્ટ લઈએ, કમ્પ્યુટર લઈએ તો મેન્યુઅલ સાથે આવે, કેમેરા લઈએ, પણ બાળકનો જન્મ થાય તો મેન્યુઅલ સાથે નથી આવતો, બટ ઇટ કમ્સ વિથ મધર, અને મધર એ જ આપણા જીવનનું મેન્યુઅલ છે. તો આવો થોડો વિચાર કરીએ કે આ મધર ડે શરૂ થયો કેવી રીતના થયો. 1907 માં પહેલી વાર એના જાર્વિસ એ આ એપિસ્કોપલ મેથોડિસ્ટ એન્ડ્રુસ મેથોડિસ્ટ એપિસ્કોપલ ચર્ચમાં વેસ્ટ વર્જિનિયામાં મધર ડે નું સેલિબ્રેશન કર્યું. અને એના જાર્વિસ વોઝ અ પીસ એક્ટિવિસ્ટ, અને શી વર્કડ ઓન એઝ a nurse who cared for wounded soldiers on both sides of the American Civil War, and created a Mother's Day work club to address public health issues. A. Bija, Julia Ward Howe had been urging the creation of Mother's Day, and their appeal was to womanhood throughout the world, and that later known as the Mother's Day Proclamation by Julia Ward Howe was an appeal for women to unite for peace in the world in 1870. In 1914, President Woodrow Wilson signed a proclamation designating Mother's Day, held on the second Sunday in May, as a national holiday to honor mothers. તો આ એ જ આપણે ઉજવી રહ્યા છીએ. મધર્સ ડે દિવસે બાળક પોતાની પ્રેમની, આદરની અભિવ્યક્તિ આવી રીતના કરે છે, અને માં ખૂબ જ ખુશ થઈ જાય છે. ફક્ત એક ગુલાબ અને માં આઈ લવ યુ કહેતા જ માની આંખમાં આંસુ આવી જાય છે, અને ખૂબ જ આનંદપૂર્વક બાળકોને ભેટી પડે છે. આવો આપણે માં વિશે એક ગીત સાંભળીએ. माँ मेरी माँ सोचता हूँ दिल में जो कह दूँ तुझे, तुझसा प्यारा इस जहाँ में ना कोई लगता मुझे. माँ मेरी माँ सोचता हूँ दिल में जो कह दूँ तुझे, तुझसा प्यारा इस जहाँ में ना कोई लगता मुझे. मैं रोता हूँ तुम रोती हो, मेरे हंसने पे तुम हंसती हो, मैं गलती रोज जो करता हूँ उसे माफ तुम ना करती हो. माँ मेरी माँ सोचता हूँ दिल में जो कह दूँ तुझे. मेरे दिल में है क्या कहने से पहले जान जाती हो. कोई माने न माने बात मेरी मान जाती हो. ओ तेरा गुस्सा भी झूठा है, नाराजगी तेरी है झूठी, मैं रूठा तुझसे 100 दफा, तू माँ एक बार भी ना रूठी. माँ मेरी माँ सोचता हूँ दिल में जो कह दूँ तुझे, तुझसा प्यारा इस जहाँ में ना कोई लगता मुझे. मैं रोता हूँ तुम रोती
रोती हो, मेरे हंसने पे तुम हंसती हो, मैं गलती रोज जो करता हूँ उसे माफ तुम करती हो। मम्मा प्यारी माँ। आओ આપણે બીજી એક કવિતાનું પઠન કરીશું. ભગવતી કુમાર શર્મા. માં, મારી માં, શ્રેષ્ઠ મિત્ર. માં ઘણા બધા રૂપ લઈ શકે છે અને એક શ્રેષ્ઠ મિત્ર પણ માં હોઈ શકે છે અને હોય છે. બીજી મિત્રતાઓમાં કદીક સ્વાર્થનું નહીં તો અપેક્ષાનું વાળ જેવું બારીક પણ એકાદ કણ તો આવી જાય, પછી ઘસરકો, ઉજરડો અને તિરાડ. માને તો આકાશ જેટલું ચાહી શકાય, દેવ મૂર્તિની જેમ પૂજી શકાય, પણ એક એવું કશું માગે ઈચ્છે વિચારે જ નહીં, એટલે જ દોસ્તની જેમ એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય અને ઝઘડીએ શકાય. આપણા હોઠો પરની દૂધિયા ગંધ એની છાતીમાં અકબંધ. ફરીથી, આપણા હોઠો પરની દૂધિયા ગંધ એની છાતીમાં અકબંધ, એના ખોળામાંની આપણા પેશાબની દુર્ગંધ એ સાથે લઈને જ જાય. ફરીથી, એના ખોળામાંની આપણા પેશાબની દુર્ગંધ એ સાથે લઈને જ જાય ભગવાનની પાસે. ક્યાં જાય? ભગવાનની પાસે. અને સ્વયં ભગવાન પણ સુગંધ. સુગંધ શું શું શબ્દચિત્ર દોર્યું છે. અને પછી કવિ પોતાને સ્વગત થઈને કહે છે, ભગવાનને માં તો હશે જ ને, તો ભગવાનને માં પણ હશે અને માં હશે જ ને, એવું ભગવતી કુમાર શર્મા કહે છે. તો આપણે ભગવાન વિશે વાત કરીએ કે ભગવાનને પણ માં હોય ને, તો આપણે ગણપતિની પૂજા દરેક કાર્યમાં સૌ પ્રથમ કરીએ છીએ. પ્રથમમ વક્રતુંડન છે એવું કહીને. તો એ પ્રથમ આપણે વક્રતુંડ એટલે ગણપતિની પૂજા કેમ કરીએ છીએ એની પણ સુંદર કથા છે. આ છે બાળ ગણપતિ એમની માં પાર્વતી સાથે એમના ખોળામાં વિરાજેલા. તો એવી કથા છે, એટલે કહેવાય છે કે માતૃ સેવામાં જો દેહને કષ્ટ પડે કે દેહ પડી જાય તો તે દેહનું દિવ્યમાં રૂપાંતર થઈ જાય છે. એવી આ કથા છે કે શંકર ભગવાન બહાર ગયા હોય છે અને માતા પાર્વતી સ્નાન કરવા બેઠા છે, ત્યારે ગણપતિને કહે છે કે તું બારણા પાસે ઉભો રહીને કોઈને અંદર આવવા દઈશ નહીં. ત્યારે ગણપતિ ત્યાં રખેવાળ તરીકે ઉભા છે અને શંકર આવે છે. શંકર ગણપતિને જાણતા નથી, ગણપતિ શંકરને જાણતા નથી, એવી અવસ્થા છે. અને શંકર ઘણું સમજાવે છે પણ ગણપતિ માની આજ્ઞાથી હટતા નથી. ત્યારે શંકર ભગવાન એનું માથું કાપી નાખે છે. ત્યારે પાર્વતી શંકરજીને કહે છે કે મારા પુત્રને જીવતો કરો, ફરી જીવતો કરો. અને પછી હાથીનું ધડ એની પર ચડાવવામાં આવે છે. ત્યારે માતા ગણપતિ માગે છે કે મારા આવા પુત્રને જોવા માટે કોણ તલસશે, કોણ એને જોશે. ત્યારે શંકર એને વરદાન આપે છે કે આવું સ્વરૂપ સૌ પ્રથમ શુભ કાર્યોમાં, બધા જ કાર્યમાં ગણપતિની પૂજા થશે. તો આ માતૃ ભક્તિનું ગણપતિને મળેલું ફળ છે. બીજી પણ એક કથા સુંદર છે. એકવાર કાર્તિકેય અને ગણપતિ વચ્ચે હોડ થઈ છે કે કોણ વધારે સારો સુંદર પુત્ર અને કોણ પૃથ્વીની પરિક્રમા કરીને જલ્દી પાછું આવી શકે. ઓફકોર્સ કાર્તિકેયનું વાહન છે મોર અને ગણપતિનું વાહન છે ઉંદર. કાર્તિકેય પાતળા છે, ગણપતિ શરીરે ભારે છે. કાર્તિકેય પોતાના મોર પર નીકળી જાય છે, આ પિક્ચરમાં બતાવ્યું તેમ, અને ગણપતિ તો ત્યાં જ બેઠા છે. ત્યારે શંકર ને પાર્વતી પૂછે છે, તારે જવું નથી? ત્યારે કહે છે કે મારું સર્વ જગત, આખું બ્રહ્માંડ તમારા ચરણોમાં છે. અને એમ કરીને એ માતા પિતા એટલે કે શંકર અને પાર્વતીની આસપાસ એક પ્રદક્ષિણા કરી લે છે. અને પછી જયારે કાર્તિકેય પાછા આવે ત્યારે પૂછે છે કે કોણ જીત્યું? ત્યારે શંકર અને પાર્વતી કહે છે ગણપતિ જીત્યા. કેમ કે એમની ભાવના છે માતા પિતા એ જ સર્વસ્વ છે, એ જ સર્વ જગત છે. એની આસપાસ પ્રદક્ષિણા કરી એટલે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી. એ વાર્તા પણ આપણને સૌને ખબર છે. તો આ એક સુંદર સુભાષિત છે
માતરમ પિતરમ ચૈવ યસ્તુ કુર્યાત પ્રદક્ષિણમ પ્રદક્ષિણ કૃતા તેન સપ્તદ્વીપા વસુંધરા. He who circumambulates mother and father, he has circumambulated the earth with its 7 continents. અને એ જ વાત આપણે ગણપતિના એમાં પણ જોઈ. આપણે જો નારદનું ગણપતિ સ્તોત્ર જોઈએ તો પ્રણમ્ય શિરસા દેવમ ગૌરી પુત્રમ, ગૌરીના પુત્રને હું વંદન કરું છું. સૌથી પ્રથમ ગૌરીનો પુત્ર, માતાનું નામ પહેલા લીધું છે પિતા કરતા. કોનો પુત્ર? તો ગૌરીનો પુત્ર. આ ગણપતિના દિવ્ય નામ સ્મરણ છે. એમાં બીજું નામ તમે જુઓ તો ઉમા પુત્ર, એ ઉમાના પુત્ર તરીકે ઓળખાય છે. અને આપણે ગણપતિજીની આરતી કરીએ ત્યારે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. પહેલા માતાનું નામ આવે છે, પાર્વતીનું નામ આવે છે. તો આ મરાઠી ભજન છે, એમાં પહેલી લીટી જ આપણે વાંચીશું. ખૂબ જ સુંદર ભજન છે. મંગલ મૂર્તિ માઝે આઈ, આઈ એટલે માં, મરાઠીમાં માને આઈ કહે છે. મંગલ મૂર્તિ માઝે આઈ મજલા ઠાવ ધ્યાવા પાઈ, મને તારા ચરણમાં સ્થળ આપ, તારા ચરણમાં શરણ આપ, એવી આ મંગળ મૂર્તિ. આમ તો ગણપતિ મેલ ફોર્મમાં છે, પણ ભક્તો એમને માઈ આઈ કરીને બોલાવે છે, કારણ કે માનું હૃદય પહેલા પીગળે છે. પિતા કરતા માનું હૃદય જલ્દી પીગળે છે, એટલે ગણપતિને પણ અહીંયા આઈ કરીને બોલાવવામાં આવ્યા છે. તો એવી જ બીજા એક સ્તોત્રમાં કહે છે, અજાણમી લેકરું તુજકડે જનની છે નાતે, હું તારો આ લેકરું એટલે કે બાળક છું, અને તારો ને મારો સંબંધ માતા અને પિતાનો છે. આ ગણપતિને પ્રાર્થના કરે છે, પણ ગણપતિને માતા તરીકે પ્રાર્થના કરે છે. તવ સેવેચા દેવા ઓઢા હશે માત્ર માતે, તારી સેવાનું મને આકર્ષણ રહે એવું તું મને આપ હે માતા. છે તો ગણપતિની પ્રાર્થના, પણ માતાના સ્વરૂપમાં ભજીએ છીએ. આ માતાના સ્વરૂપમાં માતૃત્વનું મહત્વ છે. આપણા શાસ્ત્રો ખૂબ જ આપણને ઘણી બધી વાર્તા માતા પિતા માટેના સેવાની કહે છે. એમાં આપણને શ્રવણ કુમારની વાર્તા પણ ખૂબ જ જાણીતી છે અને ખબર છે. પરંતુ બીજી વાર્તાને તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું, અને એ છે પુંડલીક. પુંડલીક એ પંઢરપુર ગામમાં રહેતો હતો અને પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરતો, અને બાકીના સમયમાં જે કંઈ મળે તે લઈ આવી કુકિંગ કરી માતા પિતાને ખવડાવીને સેવા કરતો. એની સેવા માતા પિતાની એટલી બધી વધી, એની તીવ્રતા, એની સાત્વિકતા, કે નારાયણ ભગવાનને થયું કે હું પુંડલીકના દર્શન કરવા જઉં. પુંડલીકને દર્શન આપવા માટે જવું એવું નહીં, હું પુંડલીકના દર્શન કરવા જઉં. એટલે જ્યારે ભગવાન બારણું ખટખટાવે છે ત્યારે પુંડલીક માતા પિતાની સેવા કરતો હોય છે. અને જ્યારે પૂછે છે કે કોણ છું, કોણ છો તમે? તો કે હું નારાયણ ભગવાન છું, તને દર્શન આપવા આવ્યો છું, તારા દર્શન કરવા આવ્યો છું. ત્યારે પુંડલીક આ ફોટામાં બતાવે છે તેમ કે તમે ઉભા રહો, હમણાં હું મારા માતા પિતાની સેવા કરું છું, એમની સેવામાં વિક્ષેપ થશે, એ સૂઈ જાય પછી હું તમને આવું છું મળવા. તો ભગવાન પૂછે છે કે તું મને ઉભો રહેવા માટે કોઈ જગ્યા તો આપે કે નહીં? તો પછી ગરીબના ઘરમાં શું હોય, એક ઈંટ હોય છે, એ ઈંટ ત્યાં બારણા પર ફેંકે છે અને કહે છે આ ઈંટ ઉપર ઉભા રહો. અને આ ફોટામાં બતાવ્યું છે તેમ ભગવાનના પગની નીચે ઈંટ છે અને ભગવાન એ ઈંટ ઉપર ઉભા છે. વિટેવરી ઉભા કટિવરી હાથ કાય મોજે ચા પંઢરીનાથ. વિટેવરી ઉભા એટલે વીટ એટલે ઈંટ ઉભા એની પર, અને પછી કટી એટલે કમર ઉપર એમના બે હાથ છે, અને કાય મોજે ચા પંઢરીનાથ. આ પંઢરીનાથનું કેવું સુંદર સ્વરૂપ છે. આ માતૃભક્તિ, આ પિતૃભક્તિનું ફળ છે. આ વિઠ્ઠલનાથનો ફોટો છે, અને ભક્તો વિઠ્ઠલને પણ પુરુષનું સ્વરૂપ છે. રખુમાબાઈ એ માં છે, ત્યાં માનું જે રાધા કૃષ્ણ છે, પણ ભક્તો વિઠ્ઠલને પણ માઉલી કહીને બોલાવે છે, કારણ કે માનું રૂપ અતિ પ્રિય હોય છે બધાને, અને માં સહજ રીતે પ્રસન્ન થાય છે. તો સદગુરુને પણ માઉલી કહેવામાં આવે છે. ઘણા ભક્તો, ઘણા સંતો પોતાના સદગુરુને માઉલી એમ કરીને કહે છે. હું પણ મારા સદગુરુ પરમ પૂજ્ય ડોંગરે મહારાજને માઉલી તરીકે પ્રણામ કરું છું. આપણે હનુમાન ચાલીસા જોયા. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરહું ગુરુદેવ કિનાઈ. હનુમાનને કૃપા કરવા માટે કહ્યું છે, અને પછી કહ્યું તમે ગુરુની માફક અમારી પર કૃપા કરો. કેમ?
કારણ કે ગુરુ એ માતૃત્વનું સ્વરૂપ છે. એવું કહેવાય છે કે એક માતાની જેટલી કરુણા, જેટલું ક્ષમા, દયા હોય છે, એનાથી 100 ગણી દયા, 100 ગણી કરુણા, 100 ગણી કૃપાળુના ગુરુમાં હોય છે. માટે તુલસીદાસ કહે છે, જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરહું ગુરુદેવ કી નાઈ. ફરીથી આપણે માતૃત્વને વંદન કરીએ. મરાઠીમાં માતાને આઈ કહેવામાં આવે છે. મેં આપણને આગળ કહ્યું, आई એટલે કોણ? आत्मा आणि ईश्वर याचा संगम म्हणजे आई. या जगामध्ये असं एकच न्यायालय आहे जिथे सर्व गुन्हे माफ होतात आणि ते म्हणजे आई. आई लव यू એટલે आई કેપિટલ आई પણ ખરો અને आई લવ યુ એવું પણ એક ભાવના છે. पहिला शब्द जो मी उच्चारला, पहिला घास जिने मला भरवला, પહેલો શબ્દ જે મેં કહ્યો અને પહેલો કોળિયો જેણે મારા મોઢામાં મૂક્યો, હાથાचे બોટ પકડून जिने मला ચાદવલે, જેણે મારી આંગળી પકડીને મને ચાલતા શીખવ્યું, આજારી असताना जिने રાત્ર દિવસ કાઢલે, હું માદો હતો ત્યારે રાત ને દિવસ એક સરખા કરીને જેણે મારી સેવા કરી, મારી કાળજી કરી, એવી માં તું आई, તને નંદન છે. आईची महानता सांगायला शब्द कधीच पुरणार नाही. સિમ્પલ મરાઠી છે. આઈની મહાનતા કહેવા માટે શબ્દો અપૂરતા રહેશે. એના ઉપકારનો બદલો આપવા માટે આપણે 7 જન્મ લઈએ, तिचे ઉપકાર ફેડાયેલા 7 જન્મ સુદ્ધા શક્ય નહીં. અને બધા જ બાળકો પોતાની ભગવાનની પ્રાર્થનામાં કહેતા હોય છે, દેવા કડે એક જ માગણે ભરપૂર આયુષ્ય લાભો તિલા. આપણી ભગવાન પાસે હંમેશા એવી પ્રાર્થના હોય છે કે માને ખૂબ ખૂબ દીર્ઘાયુષ્ય બળશે અને મારો પ્રત્યેક જન્મ, माझा પ્રત્યેક જન્મી तिच्याच गर्भदे मजला, મને તેના પેટમાં જ જન્મ આપે, એવી આપણી પ્રાર્થના હોય છે. તો મહાકવિ ભાસ ગુરુભંગ નાટકમાં માતા ગંધારી પ્રત્યે છેલ્લા શ્વાસ લેતા દુર્યોધનના આ અતિમ ઉદ્ગાર છે. દુર્યોધન આમ તો આપણે ખલનાયક તો દુષ્ટ છે એવું કહીએ છીએ. દુર્યોધન જેવા સત્તાલોભી અને ધમંડી દુષ્ટના દિલમાં પણ અંતકાળે માતાનું ગુણ વસે છે. એના આ શબ્દોમાંથી એવો ધ્વનિ ઉઠે છે કે માં, પ્રભુ કરે અને આવતા જન્મે હું તારો લાયકનો દીકરો થઉં. તને વંદી કહું માતા, પુણ્ય જો કાંઈ મેં કર્યું. તને વંદી કહું માતા, પુણ્ય જો મેં કાંઈ કર્યું. આવતા જન્મમાં એ તો હજો તું માત મારી. તો પહેલો હું તો અક્ષર બોલું બા બા બા. આ કવિતા આપણે સૌ કેજીમાં ભણતા હતા ત્યારે આપણે જયારે આપણને બોલવાનું શીખવાડ્યું ત્યારે સૌથી પહેલો અક્ષર બા. પહેલો હું તો અક્ષર બોલું બા બા બા. તો મરાઠીમાં પણ એવી જ એક કવિતા છે, आई पहिला संस्कार. पहिला એટલે પહેલો. आई पहिला संस्कार, તોલ જાણ્યાલા જીવાલા, જેનું બેલેન્સ ઇમ્બેલેન્સ થઈ ગયેલું છે, એવો આપણા જયારે નાનપણમાં આવીએ ત્યારે, તોલ જાણ્યાલા જીવાલા, તુલા મોલાचा આધાર. સતત આપણી સાથે ચાલતો આધાર છે, આપણને સંભાળતો આધાર છે. आई पहिला संस्कार. અને આ વાક્ય મને ખૂબ જ ગમે છે. आई त्यालाच लाभते ज्याच्या गाठीशी पुण्याई. ગાઠીશી એટલે જેના ભાથામાં, જેની સાથે પુણ્ય કર્મો, અનેક સંચિત પુણ્યો છે, એને જ आई નો લાભ મળે છે, માતાનો લાભ મળે છે. आई વિના પોરકા જો, માતા વગરનો બાળક, ત્યાંची માઉલી વિઠાઈ, એને ખૂબ દુઃખ પડે છે. તો એમ કહેવા આ કવિ કહે છે, તો એની માઉલી વિઠાઈ એટલે કે પાંડુરંગ ભગવાન, વિઠ્ઠલ ભગવાન છે. आई पहिला संस्कार, आई पहिला संस्कार. તો આવો આપણે એ ગીત જ સુંદર રીતે સાંભળીએ. आई पहिला संस्कार.
તો આઈ ઘડવી તે ઘર, આપણે આગળ વાત કરી ગયા, ઘર બનાવે છે, મકાનને ઘર બનાવે છે. આઈ ટીકવી તે ઘર, અને પછી એને ટકાવી રાખે છે. બનાવવું એક વાત છે અને ટકાવવું બીજી વાત છે. આઈ ઘડવી તે ઘર, આઈ ટીકવી તે ઘર, આઈ ઘરાચે માંગલ્ય, ઘરનું માંગલ્ય આઈ છે. તો આપ સૌને હેપી મધર્સ ડે. એવું કહેવાય છે કે માતૃમુખી સદાય સુખી. તો કામ એ માનો આહાર છે. કામ ન હોય તો એ નિરાહાર છે. કામ સાથે કામ અને કામ સાટે કામ. નિષ્કામતા એમની સકામતામાં જ સન્નિહિત. તેમના હાથમાં પાણી તાણવાના પંપનું હેન્ડલ દુર્ગાના કર કમળના ત્રિશૂળથી જરાય ઓછી શોભાવાળું નથી. પિતાના શબ્દો સ્મરું, માતૃમુખી સદા સુખી. આવો આપણે આપણા શાસ્ત્રો તરફ વળીએ. આ છે નારદ મુનિ અને એમના આશ્રમમાં બેઠેલા આ છે કયાધુ, હિરણ્યકશ્યપુના ધર્મપત્ની. એમના ગર્ભમાં પ્રહલાદ છે અને નારદ મુનિ ની પાસે બેસીને શાસ્ત્રોનું અધ્યયન, શાસ્ત્રોનું શ્રવણ કીર્તન એ આ કયાધુ માતા કરે છે. અને આપણે જાણીએ છીએ કે આ ગર્ભમાં રહેલા પુત્રને એમણે ગર્ભમાંથી જ સંસ્કાર આપ્યા. આપણા 16 સંસ્કાર છે, એમાં ગર્ભધાન એટલે કે જે દિવસે કન્સેપ્શન થાય એને સૌથી પહેલામાં પહેલો સંસ્કાર કર્યો છે, અને જન્મ એ બીજો સંસ્કાર. આ બંને સંસ્કાર માતા આપે છે. અને આપણે જાણીએ છીએ કે પ્રહલાદ 5 વર્ષની કુમળી વયે જ નારાયણને પામ્યો અને એના ઉદ્ધાર માટે નરસિંહ ભગવાન પોતાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. જે 2 અઠવાડિયામાં જ આપણે નરસિંહ જયંતિ છે, તો એનું પણ આપણે એક વિચાર કર્યો. તો આ બીજી માતા છે. આ છે ધ્રુવની માતા. આપણે ધ્રુવની વાર્તા પણ જાણીએ છીએ. ધ્રુવની માતાએ, પારકી માતાએ ધ્રુવને કહ્યું કે તારે ઉત્તાન પદ એટલે કે રાજાના ખોળામાં બેસવું હોય તો મારા પેટે જન્મ લેવો પડશે, એમ કરીને એને હળદૂત કરે છે. ત્યારે ધ્રુવ રડતો રડતો પોતાની માતા પાસે આવે છે. ત્યારે એની માતા સંસ્કારી છે, એટલે કે તારી માતાએ સાચું જ કહ્યું, તું મારા પેટે જન્મ્યો છે માટે તને આ તકલીફ પડે છે, પણ તારો સાચો પિતા ઉત્તાનપાદ નથી, તારો સાચો પિતા નારાયણ છે. તું ઉત્તાનપદના ખોળામાં બેસે એના કરતા તું નારાયણના ખોળામાં બેસે, ત્યાંથી તને કોઈ નહીં ઉઠાડે. આ માતાનો સંસ્કાર બોલે છે. અને જ્યારે ધ્રુવ વનમાં જવા માટે તૈયાર થાય છે ત્યારે કહે છે, મારો આશીર્વાદ તો તારી સાથે છે જ, પરંતુ તું તારી સાવકી માતા એટલે કે જે માતાએ તને કહ્યું છે એ માતાનો આશીર્વાદ લઈને પછી તું ત્યાં અને નક્કી કર કે હું નારાયણના ખોળામાં બેસીશ, ત્યારે જ પાછો આવીશ. અને આ એક માતાનું દિવ્યત્વ, આ માતાનો સંસ્કાર બાળકમાં કેવી રીતના 5 વર્ષના ધ્રુવને શું ભક્તિ, શું જ્ઞાન, શું શાસ્ત્રોનું વેદ જ્ઞાન, કશું જ નહીં, પણ 5 વર્ષમાં ભગવાન એને પ્રાપ્ત થયા એવી આપણે કથા જાણીએ છીએ. અને આ અપરમાં એ કરેલું અપમાન ધ્રુવને આશીર્વાદ રૂપી બની ગયું. વનમાંથી પાછો ફરી ધ્રુવ પહેલો અપર માતાને પગે લાગે છે. ફરીથી જ્યારે આવે છે ત્યારે પહેલામાં પહેલો અપર માતાને પગે લાગે છે. જેમ રામચંદ્રજી માતા કૈકેયીને પગે લાગી પછી કૌશલ્યાને પગે લાગવા જાય જ્યારે વનમાંથી આવે. જ્યારે અપર માતા કહી તેથી શું, માં એટલે માં શબ્દમાં જ બધો જાદુ છે. એટલે તો સંત કવિ નિષ્કુળાનંદ ગાય છે, ધન્ય ધન્ય માતા ધ્રુવટણી કયા કઠણ વચનજી, રાજ સાજ સુખ પરહરી વેગે ચાલિયા વનજી. જગતની સૌ માતાઓએ સંતાનને એ જ આશીર્વાદ આપવાના છે જે ધ્રુવની માતાએ ધ્રુવને આપ્યા. સુશીલો ભવ ધર્માત્મા. ફરીથી, સુશીલો ભવ ધર્માત્મા. શીલવાન થા, ધર્મવાન થા, ધર્માત્મા થા. આ માતા જ બાળકને સારી રીતે માર્ગદર્શન આપી શકે. તો આ ફરી આપણે કાગ કવિની પાસે આવીએ. મળિયલ એને માં સૌ રાઘવ કરશનને રટે. મળિયલ એને માં સૌ રાઘવ કરશનને રટે, જગ કોઈ જાણે ના કાસપ મચ્છને કાગડા. હે કાગ એટલે પોતાને કહે છે, રામને માં મળી, કૃષ્ણને માં મળી એટલે જગતમાં સૌ એમનું નામ જપે છે. પણ ભગવાને જ્યારે કચ્છપ એટલે કે
કુર્મા અવતાર લીધો અને મત્સ્યનો અવતાર લીધો, એ મા વિનાના હતા, એટલે કોઈ એમનું નામ લેતું નથી, એવું એમનો આ ભાવ માતા પ્રત્યેનો છે. તો આવો આપણે કૃષ્ણની માતા વિશે વાત કરીએ, યશોદા મૈયા. આ યશોદા મૈયાનો બાળકૃષ્ણ સાથેનો ફોટો છે, ખૂબ જ સુંદર. બંને ખૂબ જ પ્રેમપૂર્વક આલિંગન આપીને બેઠા છે. તો એ જ આલિંગન આપનારી માં બાળકને શિક્ષણ પણ આપે છે. અને જ્યારે પણ કૃષ્ણના તોફાનો વધી જાય છે ત્યારે એનો કાન પકડવાની પણ એમનામાં ક્ષમતા છે. ભગવાનનો કાન પકડવાની ક્ષમતા ફક્ત માતામાં જ છે. ફરીથી, ભગવાનનો કાન પકડવાની ક્ષમતા ફક્ત માતામાં જ છે. જ્યારે કૃષ્ણ માટી ખાય છે ત્યારે યશોદા કહે છે, મને તારું મોઢું બતાડ, મારે તારી મોઢું ખોલીને જોવું છે કે તે માટી ખાધી છે કે નથી ખાધી. કૃષ્ણ કહે છે, મેં નથી ખાધી. અને બલરામ કહે છે, મેં જોયું છે, માટી ખાધી છે. ત્યારે જ્યારે જરા મોટા અવાજે સ્ટર્ન થઈને કહે છે, મને બતાવ, ત્યારે કૃષ્ણ ભગવાન ગભરાઈ જાય છે કે મારી માતાને ખબર પડશે, કારણ કે કૃષ્ણે માટી ખાધી છે તો કૃષ્ણ પણ જાણે છે. ત્યારે જેના વક્ર ભ્રુકુટુથી કાળ થરથર થરથર કાંપે છે, એ યશોદાથી ગભરાઈ ગયા છે. અને પછી તો એમને યશોદાને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું છે મોઢામાં, એમના મુખ કમળમાં, એ આપણને જાણીતું છે. અને પછી એકવાર કૃષ્ણ ભગવાન પોતે જ માખણ ચોરતા પકડાઈ જાય છે. તો ડાબા ચિત્રમાં તમને બતાવ્યું તેમ યશોદા મૈયા હાથમાં લાકડી લઈને આવે છે. કૃષ્ણ જુએ છે માં આવી છે, ગભરાઈ ગયા છે. બ્રહ્મ માતાથી ગભરાય છે. આનાથી વધારે શું કહી શકાય માતૃ માટે. અને કૃષ્ણ ભગવાન દોડ્યા છે. વચલા ફોટામાં કૃષ્ણ ભગવાન દોડતા ગયા છે. કૃષ્ણ ભગવાન બહુ જોરથી દોડે છે. યશોદા મૈયા શરીરે થોડા ભારે છે, કૃષ્ણને પકડી નથી શકતા. અને પછી જ્યારે હાંફી જાય છે, થાકી જાય છે, ત્યારે કૃષ્ણ જાતે પકડાઈ જાય છે કે મારી માતા થાકી ગઈ છે. અને પછી એને ઉખળ સાથે બાંધે છે. ત્યારે કૃષ્ણનું નામ દામોદર પડે છે. આ માતાની કેપેસિટી છે કે બ્રહ્મને બાંધી શકે, બ્રહ્મની પાછળ દોડીને એને પકડી શકે. બાકી અનેક જન્મો સુધી ઋષિઓ પોતાનું યોગદાન યોગથી તપથી કરે છે, દર્શન પણ થતા નથી. આ માની કેપેસિટી છે. તો આવો એ માં જ્યારે કૃષ્ણ કાળીનાગના યમુનાવાળા પાણીમાં કૂદી પડે છે દડો લેવા માટે, ત્યારે કવિ પ્રેમાનંદની માતા જશોદાનો વિલાપ, આ એ જ માં છે જે કૃષ્ણને શીખવાડે છે બધું. એમ કૃષ્ણ જ્યારે પાણીમાં પડે છે અને લોકોને ખબર પડે છે, અને યશોદા જ્યારે દોડતી આવે છે ત્યારે કહે છે, મારું માણકડું રીસાયું રે સામળિયા, તારા મનમાં એ શું આવ્યું રે સામળિયા. હું અપરાધન માતાને મૂકી શા માટે ઝંપલાવ્યું. હવે એમને બધું યાદ આવે છે કે મેં એને વળી હતી, એનું મોઢું ખોલાવ્યું હતું, એને લાકડી લઈને એની પાછળ પડી હતી, એને બાંધ્યો હતો. હું અપરાધણ માતાને મૂકી શા માટે ઝંપલાવ્યું રે શામળિયા. કાળિંદીનું કાળું પાણી માહે વસે કાળો કાળી, હવે આશા તે શી મળવાની, કેમ આવે વનમાળી રે સામળિયા. અને પછી સંતાન રૂપ મોટું ધનતે કરમે લીધું લૂંટી, મેં નવ જાણ્યું જતન કરીને રતન પડ્યું કેમ છૂટી રે શામળિયા. આ પ્રેમાનંદની અદ્ભુત કવિતા છે. તો ગોદ માની ક્યાં છે? તો ચંદ્રકાંત શેઠ કહે છે, છત મળશે ને છત્તર મળશે ગોદ માતની ક્યાં. છત મળશે ને છત્તર મળશે ગોદ માતની ક્યાં. શયન ખંડ ને શૈયા મળશે સોડ માતની ક્યાં. પલ્લવ ને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં. સૂર તાલ ને સંગીત મળશે ટહુકો માનો ક્યાં. ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં. ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં. રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં. રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં. ચાંદ સૂરજ ને તારા મળશે આંખો માની ક્યાં. હાજર હાથ હજાર હોય પણ હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. બારે ઉમટે મેહ હેતની હેલી માની ક્યાં.
તો આ ગોદ માની ક્યાં ખૂબ જ સુંદર કવિતા છે. તો આપણને તો લાગે, પણ શ્રી કૃષ્ણ ઉદ્ધવનો સંવાદ છે મથુરામાં. અને મથુરામાં એકવાર દેવકીજી કૃષ્ણને પીરસે છે, ગોરસ પીરસે છે, અને કૃષ્ણને માની યાદ આવી જાય છે. આંખોમાં પાણી આવે છે. થાળીને ધક્કો મૂકીને એ ઝરૂખામાં જાય છે અને વ્રજ તરફ જોઈ આંખોથી પાણી ડબ ડબ ઢળે છે. ત્યારે એમના પરમ મિત્ર ઉદ્ધવ આવે છે અને પૂછે, શું થયું? દેવકીએ તમને શું કર્યું? તો કે દેવકીનો કંઈ જ વાંક નથી, પણ એને ગોરસ પીરસ્યું. ગોરસ પીરસ્યું ને મને મારી મા યાદ આવી ગઈ. મારી માએ મને બાંધ્યો હતો એ યાદ આવી ગયું, અને મારાથી નહીં ખવાય. તો ઉધો મોહે બ્રજ બિસરત નાહી, ઉધો મોહી બ્રજ બિસરત નાહી. આપણને તો આપણી માં ન ભૂલાય, પણ ભગવાનને પણ એમની માં ભૂલાય એવું લાગતું નથી. અને જ્યારે કૃષ્ણ મથુરા આવવા નીકળે છે ત્યારે યશોદા મૈયા રથ પાસે આવીને કહે છે, કૃષ્ણ, મેં તને બહુ તકલીફ આપી, મેં તને ઉખળની સાથે બાંધ્યો, એ ભૂલી જજે, મને માફ કરી દેજે. ત્યારે કૃષ્ણનો જવાબ શું સુંદર છે, માં, હું બધું ભૂલી જઈશ, પણ તે મને બાંધ્યો એ હું નહીં ભૂલું. આ કૃષ્ણની માં પ્રત્યેની મમતા બોલી હતી. આપણે કૃષ્ણને કહીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય, પણ આપણે જયારે પ્રાર્થના કરીએ કૃષ્ણને ત્યારે પહેલો શ્લોક આપણે આવી રીતના બોલીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. કૃષ્ણને પણ આપણે ત્વમેવ માતા, પહેલા માતા સ્વરૂપમાંથી કહીએ છીએ કે તું મારી માતા છે. આ માતાનું મહત્વ છે. તો આપણે ફરીથી હેપી મધર્સ ડે. અનેકદા તીને જેવણાसाठी થાંબાવે. માં એક એવી છે કે બાળક આવે નહીં ત્યાં સુધી પોતે જમતી નથી, અને પછી બાળક એટલો કૃતજ્ઞ છે કે ફોન કરીને કહેતો પણ નથી કે હું બહાર જમીને આવવાનો છું, અને મી માત્ર ન सांगता જ બહાरून ખાવું નહીં આવી છે, તો પણ માં હંમેશા બાળકને માફ કરે છે. અને પછી બાળક મોટો હોય, નાનો હોય કે 80 વર્ષનો હોય, મનમાં બોલી ઉઠે છે, આઈ मला तुझी खूप आठवण येते, મને તારી ખૂબ આઠવણ એટલે કે યાદ આવે છે. તો આવો એક સુંદર ગીત લતા મંગેશકરના અવાજમાં સાંભળીએ. પ્રેમ સ્વરૂપ આઈ, વાત્સલ્ય સિંધુ આઈ, બોલાવ તુજ આતા, નિપુણ ક્યા ઉપાય. પ્રેમ સ્વરૂપ આઈ, नाही जगात झाली आबाळ या जीवाची, नाही जगात झाली आबाळ या जीवाची, तुझी उणीव चित्ती आई तरी जाती, चित्ती तुझी स्मरेना, काहीच रूप रेखा, आई हवी म्हणूनी, तोडीन जीव एका, प्रेम स्वरूप आई. हजारों गम हो फिर भी मैं खुशी से फूल जाता हूं, जब हंसती है मेरी माँ मैं हर गम भूल जाता हूं. તો શંકરાચાર્યને પણ મા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો, અને જ્યારે એમણે સંન્યાસ લીધો ત્યારે માએ એમની પાસે એક વચન લીધું હતું કે મારી જ્યારે અંતિમ કાળ હોય, મારો અંતિમ ક્રિયા હોય તો તું તારે હાથે કરજે. અને શંકરાચાર્યએ માને વચન આપ્યું હતું સંન્યાસ થયા પછી પણ, અને એ વચન નિભાવ્યું કે હું તારી અંતિમ ક્રિયા કરવા આવીશ. તો શંકરાચાર્યનું ખૂબ જ દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર છે, અને એમાં વારે ઘડીએ આ એક સેન્ટેન્સ રિપીટ થયા કહે છે, કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. છોરું કછોરું થાય પણ કદી માતા કુમાતા થતી નથી.
અને પછી મારો આ બહુ સુંદર ફેવરિટ શ્લોક છે. મોટું સ્તોત્ર, બહુ મોટું છે, અને એમાં જે ભાવ છે, જે આપણો ભાવ આદિ શંકરાચાર્ય કહ્યો છે, પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલઃ પરમ તેષામ મધ્યે વિરલ તરલોહમ તવ સુતઃ મદીયોયમ ત્યાગ સમુચિતમિદમ નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. હે માં, હે સૌની માં, પૃથ્વી પર તારા કેટલા બધા દીકરા છે, અને બધા કેવા ડાયા અને સરળ છે, પણ હું તારો દીકરો બધાથી જુદો પાક્યો. હું નથી સીધો કે નથી ડાયો. આવા અવળચંડા દીકરાને તું બોલાવે નહીં તો એમાં તારો કોઈ દોષ જોવાય નહીં, પરંતુ તું તો માતા છે. માં તું મારો ત્યાગ કરે એ ઠીક ન કહેવાય, કારણ કે છોરું કછોરું થાય પણ માતા કદી કુમાતા થતી નથી. આ આપણા તરફથી આદિ શંકરાચાર્ય પ્રાર્થના કરે છે. અને પછી પાછો આ બી મારો બહુ ફેવરિટ શ્લોક છે, મત્સમ પાતકી નાસ્તી પાપગ્નિ ત્વત સમાનહિ એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. હે માં, હે સૌની માં, હે જગદંબા, હે મહાદેવી, મારા જેવું કોઈ પાપી નથી. આપણો પાપનો એકરાર છે, અને તારા જેવું કોઈ પાપ હરનારું નથી. એવું મનમાં રાખજે, એવું યાદ કરજે, એવું સમજીને તને હવે જે યોગ્ય કર તે કર, યોગ્ય લાગે તે કર. ઓફકોર્સ પરિણામ સ્પષ્ટ છે, માતા બાળકને અપનાવી લે છે. અને પછી આ એક સુંદર સ્તોત્ર છે, પ્રજેશમ રમેશમ મહેશમ સુરેશમ દિનેશમ નિશીથેશ્વરમ વા કદાચિત ન જાનામિ ચાન્ય સદાહમ શરણ્યે ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આ માતાને કહે છે, હું સૃષ્ટિ કરતા બ્રહ્માજી, રમાના સ્વામી શ્રી વિષ્ણુ, મહેશ્વર, દેવતાના રાજા ઇન્દ્ર, સૂર્ય કે ચંદ્ર, બીજા કોઈ દેવતાને હું જાણતો નથી. હે શરણ્ય, હે ભવાની, હું હંમેશા તારે જ શરણે છું. અને વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાઈ. સદા મારું રક્ષણ કર આ બધી જગ્યાએથી, કારણ કે તું જ એક મારી ગતિ છે. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. તો મેં કહ્યું તે પ્રમાણે શંકરાચાર્ય જયારે એમની માતાની અંતિમ વિધિ કરવા આવ્યા ત્યારે લોકોએ એમનો બહિષ્કાર કર્યો કે તમે તો સંન્યાસી છો, તમને માતા જેવું શું હોય? હવે તમે તો સંન્યાસ, તમે જગતને છોડી દીધું. અને કોઈ શંકરની એટલે કે શંકરાચાર્યની મદદે આવ્યા નહીં. ત્યારે આ માતૃભક્તિ કહેવાય. શંકરાચાર્ય પોતે પોતાના આંગણામાં જ માતાની ચિતા રચી, પછી પોતાની યોગ શક્તિથી અગ્નિ પ્રગટાવી માતાને અગ્નિદાહ દીધો. શંકરાચાર્યને આવો અપૂર્વ ભક્તિભાવ માતા માટે હતો. તેમણે પોતાની ભાષ્યમાં માતાની વ્યાખ્યા આપતા કહ્યું છે કે પુત્ર પર સમ્યક અનુશાસન કરે તે માતા. શબ્દ છે સમ્યક, અને એનો અર્થ એ જ કે માતા જ પુત્રનો શ્રેષ્ઠ ગુરુ છે. માતામાં છે ધરતીની ક્ષમા, આકાશની ઉદારતા, અગ્નિની હૂંફ, જળની શીતળતા અને વાયુનો આશ્લેષ. તો હવે આપણે રામની માતા તરફ આવીએ. રામને કૌશલ્યા માતા, અને 3 માતા હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. રામ જ્યારે વનમાં જાય છે ત્યારે કૌશલ્યાને પ્રણામ કરવા આવે છે, ત્યારે કૌશલ્યા જે કહે છે તે ખૂબ સુંદર છે. ફરીથી પારકીમાં, ધ્રુવને પણ એની પારકીમાં, રામને એની પારકીમાં કહે છે કે તું વનમાં જા. તો આ રામચરિત માનસમાંથી છે, જો કેવલ પિતુ આયસુ તાતા તૌ જની જાહુ જાની બડી માતા, જો પુતુ માતુ કહેવું બન જાના તૌ કાનન સત અવધ સમાના. આ કૌશલ્યા રામને સલાહ આપે છે, હે તાત, જો કેવળ પિતાની જ આજ્ઞા હોત તો કઈ વાંધો નથી. પિતા કરતા માતા મોટા છે એ કરી રીતે અવજ્ઞા કરી હોત, વનમાં ના જાત. પણ પિતા અને માતા, અને કઈ માતા? પારકી માતા, સાવકી માતા, એ બંને વનમાં જવાનું કહ્યું છે. તો વન માટે તમારા સેંકડો અયોધ્યા સમાન છે, એ માટે તમારે વનમાં જવું જોઈએ. અને પછી આ એને રેફરન્સમાં કહે છે, પિતૃ દશ ગુણા માતા ગૌરવેણાતિ રચ્યતે. પિતૃ કરતા માતાની આજ્ઞા 10 ગણી વધારે માનીને તારે જવું જોઈએ, એવો એક ભાવ છે.
ઉપાધ્યાય કરતા આચાર્ય 10 ગણો શ્રેષ્ઠ છે, આચાર્ય કરતા પિતા 100 ગણો શ્રેષ્ઠ છે, પિતા કરતા માતા 1000 ગણી શ્રેષ્ઠ છે, અને માતા પૃથ્વી સ્વરૂપ છે, માતા અગ્નિ સ્વરૂપ છે. પછી કૌશલ્યા એની રામ માટેની જે રક્ષા માટે કહે છે એ ખૂબ સુંદર છે. હે પુત્ર, પ્રીતિપૂર્વક અને નિષ્ઠાપૂર્વક તું જે ધર્મનું સેવન કરે છે તે ધર્મ તારું રક્ષણ કરો. તું દેવ મંદિરોમાં નિત્ય જે દેવતાઓને વંદન કરે છે તે દેવતાઓ તારું રક્ષણ કરો. માતા પિતાની સેવાનું પુણ્ય તારું રક્ષણ કરો. આવા બધા રક્ષણ, મંગળ રક્ષક બહુ લાંબુ છે, આ 3 જ વસ્તુ આપણે વાંચી છે. તો અપરમાં એ રામ, કૃષ્ણ અને ધ્રુવને મળી તો ભગવાન રામચરિત માનસમાં કહે છે, સુની મુનિ તો હું કહું હરોસા, ભજઈ જે મોહી તજી સકલ ભરોસા, કરવું સદા તિન્હ કે રખવારી, જીમી બાલક રાખઈ મહતારી. ભગવાન ભક્તોની રક્ષા કેવી રીતના કરે છે? તો કહે છે ભગવાન રામચંદ્ર, હે મુનિ સાંભળો, મને કહેતા બહુ હર્ષ થાય છે કે બીજો બધો ભરોસો છોડીને જે કેવળ મને જ ભજે છે તેને હું માતા જેમ બાળકનું રક્ષણ કરે છે તેમ સદા રક્ષણ કરું છું, એવું ભગવાન શ્રી રામ ત્યાં કહે છે. આવો છે માતાનો મહિમા. ભગવાનને પણ તેનો હવાલો આપવાનું મન થાય છે. તો સીતા, રામ, રાધા, કૃષ્ણ અને ભવાની શંકર એટલા માટે આપણે કહીએ છીએ. અને પછી ઉત્તર રામચરિતમાં રામ સીતાજી આગળ પોતા માતાનું સ્મરણ કરતા કહે છે, મારા પૂજ્ય સીતાજી જીવતા હતા, આપણે નવપરણિત હતા, આપણી ચિંતા કરનારી માતાઓ હતી. એવું બોલતા બોલતા માતાઓનું નામ આવતા જ રામનું ગળું ભરાઈ આવે છે અને તે બોલ્યા, હે આપણા એ દિવસો તેહીનો દિવસ ગતા. હવે આપણે 8 મિનિટ રહી છે. મારે સીતાજી ઉપર થોડુંક સીતા માતા પર કહેવું હતું, તો એટલું જ કહીશ કે સીતા માતા એવી માતા છે કે જેને ખરેખર માતા મળવી મુશ્કેલ, માટે ધરતીમાં એમણે જન્મ લીધો. અને એટલું જ નહીં, પણ ધરતીમાં જ એમણે પોતાનું છેલ્લો શ્વાસ લીધો અને ધરતીમાં સમાઈ ગયા. આ એવી માતા છે જેને કોઈ માતા મળી નહીં. રામને માતા મળી, કૃષ્ણને માતા મળી, ધ્રુવને માતા મળી, પ્રહલાદને માતા મળી, પણ સીતાને એવી કોઈ જનની મળી ન શકી, કારણ કે સીતા પોતે એટલી મોટી માતા છે અને ધરતી માતા એ એમની માતા છે. અને સીતાના ત્યાગ પછી સીતાએ વાલ્મીકીના આશ્રમમાં વનમાં લવ અને કુશની કાળજી રાખી, એમને શિક્ષણ આપ્યું, રામ વિશે એમનો ભાવ વધાર્યો, પિતા વિશે એમનો ભાવ વધાર્યો, પિતા વિશે ઘણું બધું કહ્યું. અને એ જ લવકુશ પછી રામની યજ્ઞમાં જઈને કથા સંભળાવે છે. આ માતાનો એક યોગદાન છે. આવતા સોમવારે એટલે કે 17મી તારીખે આપણો સત્સંગ 12 વાગ્યા સુધી ચાલશે અને એ દિવસે આપણે સીતા નવમી ઉજવવાના છીએ. આપણે રામનવમી તો હંમેશા ઉજવતા આવ્યા છે, પણ સીતા નવમી એની પર આપણે વિચાર કરીશું. અને આદિ શંકરાચાર્યની જયંતિ પણ છે આવતા સોમવારે, તો એની પર આપણે વિચાર કરીશું. આપણે આ બધું જવા જઈએ. માતાનો સંકલ્પ એ અષ્ટ પ્રતિજ્ઞા જે છે તે વાંચીએ અને પછી આપણે છેલ્લા ગાયન તરફ જઈશું. હું માતા છું, આ માતાની અષ્ટ પ્રતિજ્ઞા છે. હું માતા છું, મારા બાળકની અને જગતની માતા છું. ફરીથી, બાળકની અને જગતની માતા છું. હું મારા બાળકને મારા નિર્મળ મનમાંથી નિર્મળ માનસ આપીશ અને પ્રાણવાન આત્મામાંથી તેજસ્વી એવા પ્રાણ આપીશ. મારા ઘરમાં બાળકનું સ્થાન અમારા કરતા પણ ઊંચું રહેશે. હું મારા બાળકને અંતર્બાહ્ય સંપૂર્ણ સમજવા પ્રયત્નશીલ રહીશ. મારી સર્વ ક્રિયાઓ બાળકને સમર્પિત રહેશે. હું મારા બાળકને ખોટા કૌટુંબિક બંધનો, કુરૂઢીઓ અને વહેમોમાંથી બચાવવા પ્રયત્ન કરીશ. બાળકની ખાતર હું બદલાઈશ, મારી ખાતર તેને બદલાવાનું નહીં કહું. બાળકની ખાતર હું મારા જીવનને એક પ્રકારનો યજ્ઞ સમજીશ. તો એવી માતાને આપણા શત શત પ્રણામ. એક કુરાનમાંથી આપણે રેફરન્સ લઈએ તો હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબને કોઈકે પૂછ્યું કે હઝરત ખુદાની ખુશી કે નાખુશી અમારે કેવી રીતના જાણવી? ત્યારે હઝરત પૈગંબર કહે છે, માતા પિતાની ખુશી એ ખુદાની ખુશી છે અને માતા પિતાની નાખુશી એ ખુદાની નાખુશી છે. આપણે આ બધું જવા દઈએ કારણ કે સમય વધારે થઈ ગયો છે. કાગ
કવિ કાગ ખૂબ ઉગ્ર ભાવ થઈ બોલે છે અને આપણે વચ્ચેની લીટી વાંચીશું. જનની સામે જોઈ કપૂત તુકારા કરે, જનની સામે જોઈ કપૂત તુકારા કરે, જ્યાં જ્યાં જન્મે હોય કડવું જીવન કાગડા. કોઈ કપૂત માને કુડાવેણ કહેશે, માને અપમાનિત કરશે તો હે કાગ, જન્મોજન્મ એનું જીવન કડવું વખ થઈ જશે. બીજી પણ 2 પંક્તિઓ છે, પણ આપણે સમયના અભાવે જવા દઈએ. તો આવો આપણે છેલ્લા ગીત ઉપર આવી ગયા છે. આ ગીત એટલે માતાનું સિગ્નેચર, માતા માટેનું સિગ્નેચર ગાયન છે. એને 2 ભાગમાં મેં લીધું છે અને આપ સૌ એનાથી ખૂબ જ વાકેફ છો. આપનું બધાનું ફેવરિટ ગાયન છે. આ સિગ્નેચર સોંગ કવિ બોટાદકરનું છે. આવો આપણે સાંભળીએ. मीठा मधुने मीठा में हुलार लो, मीठा मधुने मीठा में हुलार लो, एथी मीठोड़ी मोरी मात जो जननी निजोड़ सखी नो मड़े मीठोड़ी मोरी मात जो जननी निजोड़ सखी नो मड़े रे लो, मीठा मधुने मीठा में उलारे लो, આ બોટાદકરની કવિતા છે. 2 મિનિટ વધારે લઉં. માતાને, માતૃત્વને આપણા પ્રણામ. અમીની ભરેલી એની આંખડી રેલોલ, વહાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ, હાથ ગૂંથેલા એના હીરના રેલોલ, હૈયું હેમંત કરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ, મૂંગી આશીષ ઉરે મલકતી રેલોલ, લેતા ખૂટેન એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ, ધરની માતાએ હશે ધ્રુજતી રેલોલ, અચળા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ, ગંગાના નીર તો વધે ઘટે રેલોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલોલ, માડીના મેઘ મારે બાસ, માડીના મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ, ચડતી ચંદાની દિશે ચાંદની રેલોલ, એનો નહીં આથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. આવો આપણે આગલું એનું વર્જન જોઈએ. प्रभुना ए प्रेम तणी पूतड़ी रे लो, प्रभुना ए प्रेम तणी पूतड़ी रे लो, जगती जुदेरी एनी जात जो जननी निजोड़ सखी नो मड़े रे लो, जगती जुदेरी एनी जात जो जननी जोड़ सखी नो मड़े रे लो, जननी
તો 1 મિનિટ માટે આપણે માતૃવંદના કરી આપણા પ્રોગ્રામને વિરામ આપીશું. આપ સૌ પ્રેમપૂર્વક માતાને વંદન કરજો. સો સમય થોડો 5 મિનિટ વધારે થયા છે, પણ બીજી 2 મિનિટ મને આપશો, કારણ કે મારી ખૂબ ઈચ્છા છે કે આપ સૌના વૈષ્ણવોના દર્શન કરું અને સર્વ માતાઓ જે બેઠી છે એમના પણ દર્શન કરું. તો આપ સૌ પોતપોતાનો વિડીયો ઓન કરશો એવી મારી આપને વિનંતી છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો वैष्णवेभ्यो नमो नमः. मैं भगवान के समस्त वैष्णव भक्तों को सादर नमस्कार करता हूँ. वे कल्पवृक्ष के समान सबों की इच्छाएं पूर्ण करने में समर्थ हैं तथा पतित जीवात्माओं के प्रति अत्यंत दयालु हैं. प्राण थकी મને વૈષ્ણવ વાલા એવું કૃષ્ણ કહે છે, નરસિંહ મહેતા કહે છે. આપ સૌને વૈષ્ણવ દર્શન કરવા માટે મને તક આપો. આજે વૈષ્ણવ દર્શન તો ખરું, પણ માતૃ દર્શન પણ થશે અને આભાર વંદન પણ થશે. તો આપ સૌને ખાસ વિનંતી છે, આપ સૌના વિડીયો ઓન કરશો. હું મારો શેર સ્ક્રીન બંધ કરું છું. I cannot go to the okay, I cannot spotlight. 1 minute. Okay. View. Gallery view. હા, હવે આપ સૌના દર્શન થયા. જય શ્રી કૃષ્ણ. સૌ વૈષ્ણવોને, ખાસ કરીને સર્વ માતાઓને કે આપ સૌ પધાર્યા. સર્વ માતાઓ નમસ્કાર. હું બીજા સ્ક્રીન પર જઈશ. સર્વ માતાઓને નમસ્કાર, સર્વ વૈષ્ણવોને પણ નમસ્કાર. હું ત્રીજા સ્ક્રીન પર જઈશ. નમસ્કાર. ખૂબ આનંદ થયો આપ સૌના દર્શન કરી. તો અહીંયા જ આપણે મીટિંગને અંત આપીશું, વિરામ આપીશું. આવતા સોમવારે 9:45 વાગે મળીશું. આવતા સોમવારે રામનવમીનો ઉત્સવ ઉજવીશું. એવું આપણે ઉજવ્યું હતું એના જેવો જ સીતા નવમી. આપણે કોઈ દિવસ સીતા નવમી નથી ઉજવી. આ પહેલી વાર એવો પ્રસંગ બનશે કે આપણે સીતા નવમી ઉજવીશું. અને આદિ શંકરાચાર્યની જયંતિ પણ છે, તો એ બંને સાથે આપણે ઉજવીશું. આવતા સત્સંગનો સમય પણ 12 વાગ્યા સુધી રહેશે. એની તૈયારી કરીને આવજો. તમારો ખૂબ કિંમતી સમય મેં વધારે લીધો છે, માટે માફી. જય શ્રી કૃષ્ણ.